સુરતની VNSGUમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌભાંડ. અન્ય રાજ્યના બોર્ડની નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ. 3 વર્ષમાં યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ મેળવ્યા બોગસ પ્રવેશ. વીર નર્મદ યુનિવર્સિટીએ 3 વર્ષમાં 62ના પ્રવેશ કર્યા રદ. કેટલાક વિદ્યાર્થીઓ MBBS અને LLBનો અભ્યાસ કરી ચૂક્યા છે પૂર્ણ. એક વિદ્યાર્થી 2 વર્ષ MBBS ભણી લીધા બાદ 3જા વર્ષે પકડાયો. બીજા LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો. બીજાએ પ્રવેશ રદ ન થાય તે માટે તામિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર લખ્યો. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટ્સથી લીધો હતો પ્રવેશ. યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટેશનની ખરાઈ કરતા 62ના પ્રવેશ રદ કરાયા. તો VNSGU સુરતમાં નકલી માર્કશીટ લઈને પ્રવેશ મેળવવાનું આ કૌભાંડ. અન્ય રાજ્યના બોર્ડની નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ. આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી. એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે, માર્કશીટ રદ કરી છે. એ લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે. આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો વાંક હોતો નથી, છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેસ્ટ પેડનો ઉપયોગ એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટેસ્ટ પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે.